એવું તો ઘેર તો રહેતું નહીં તો એને ઘેર ચો જવાનું એવું એમને હજાર પબ્લિક ને પૂછી જો કે એવું એના ઘેર રહે કે નહીં રહેતો એમ. હા તો પણ એ તો કાલે એના બૈરાને મૂકવા છે ને સ્કૂલમાં એમની મેં તમને સાહેબ પ્રમુખ સાહેબ હું કા બનાવે કોઈ બી પબ્લિક હોય પબ્લિક ના હિતમાં તમે અમારું હિત નું કામ કરો તો જ બનાવે ને પ્રમુખ. એટલે કોને બનાયા? હે કોને બનાયા પ્રમુખ? પબ્લિક જ બનાવ્યા ને તમને. હા પબ્લિકે બનાયા. હા બરાબર છે. હા પણ તું આ રીતે મારી ઉપર દાવો કર્યો એ વ્યાજબી નહીં. તારે જો તારે ગમે તેના સરપંચ ને કહેવાનું હોય સરપંચ તારે ના મળે તો તું અરજી આવતી એની તપાસ કરે જે હોય. હા પણ એમની હું તમારી પર દાવો નહીં કરતો પણ એમની તમારા સરપંચ ને તો કેવું પડે. હાલો મારી વાત વાપર તું. હા તને જવાબ ખોટો આલે તો વાત જુદી છે. તારો પેલો ફોન ના ઉપર તે જવાબદારી મારી છે એ કોમ મારે કરવાનું છે એમની. તો પછી તું એવું કહું કે પેલો ફોન નહીં ઉપાડતો તમારે કેવું પડે? એમની ફોન સરપંચ ફોન ફોન થી તું ઓફ હોય કે બંધ હોય કે ગમે તે હોય એ જવાબદારી મારી જાવ. ફોન ઉપર ના ઉપાડે મારે કેવાની જવાબદારી? તમારે જ કેવું પણ હું તો તારો ગુલામ છું. એટલે ગુલામ નહીં સાહેબ પબ્લિક પ્રમુખ બનાવે એટલે પ્રમુખ બનાવે ફોન માટે કહેવાનું માટે નહીં બને. અમે અહીંયા આગળ લોકોના જવાબ આપવા માટે ફોન મારે પબ્લિક માટે નહીં બને. તમે પબ્લિક માટે બનાવે એટલે તારા ફોન ના ઉપર તો મારે કહેવાનું સરપંચ એવું કેવું તારું? સરપંચ તો તમારે જ કેવું પડે ને. તારે જે ભડાકા કરવાનું કરી લેજા હેડ. એવું એમ ને? હા જે કહેવાનું રેકોર્ડિંગ કરવું હોય તો કરી રાખ. મારે તો કોઈ રેકોર્ડિંગ નહીં કરવું. તું આ ભાષા વાત કર તારી હેસે તું એટલે હેસિયત એટલે હું તો વાત કરું તારી હેસે તું મારી હાથે વાત કરવાની. એટલે તમને પ્રમુખ સાહેબ ને કોઈ દાડે વાત ના કરાય એમ? પ્રમુખ સાહેબ ને વ્યાજબી હોય તો ગમે તે આખા તાલુકાની વાત વાપરું. એક કોઈ કમ્પ્લેન હોય તો મને બતાવ. તું એકલો જ એવું મળ્યું કે મને ફોન ના ઉપાડે તો મને કમ્પ્લેન કરવું છે. એટલે સરપંચ ફોન ના પડે તો મને જ કરવાનું સાહેબ. 17 વખત તમારે જખ મરાઈને એના ઘેર જઈને તપાસ કરવી પડે. ઘેર તો મળતો નહીં સાહેબ. ના મળે તો એ બેસે તો પંચાયતમાં તો એને બૈરાન તો મૂકવા આવે ખાલી સ્કૂલમાં. સ્કૂલમાં પણ એને બૈરાન છો આપડે બૈરાન હોવાનું. અરે પણ એવો મૂકવા આવે છે ને એ ઉડીને આવે એ ગાડી લઈને તો કપડાં રહેતો હોય તો કપડાં થી એવો મૂકવા આવે છે ને. એટલે એમ નહીં તમે દાદાગીરી કરો સાહેબ મને દાદાગીરી એક વખત ની 1000 વખત. એવું એમ ને? હા આવી પાછામાં તું વાત કરે ને તો દાદાગીરી જાય છે મારી. આ તને કહી દઉં. એટલે કેવી ભાષા એમ કહો તમને ગાર બોલી? આ ફોન જેવો પેલો સરપંચ ના ઉપાડે અને એ તું મને કહું કે એ ફોન ના ઉપાડે એટલે એ જવાબદારી એ જવાબ મેં લીધો કે સરપંચ ફોન ઉપાડે. સરપંચ સાહેબ ફોન ના ઉપાડે તો અમે તાલુકામાં જોઈન કરીએ. તું આઈને કાલે લખીને આલ દે ને એમ તો કહ્યું તને. એમ નહીં તમે તો દાદાગીરી કરો દાદાગીરી તું આટલી ઇમરજન્સી તારે કરવું હોય તો એ શક્ય નહીં. એ તારે કહું તું કહ્યું જે કઈ તારી લખીને આલ દે. એવું થોડું ચાલે સાહેબ. તું તારી જે કમ્પ્લેન હોય તું કાલે લખીને આલ દે. એમની એમ કહો ફોન થી કશું કોમ નહીં થાય મારી પાસે તને કહી દઉં. તારી જે પીડા હોય તું લખીને આલ દે કાલે. સાહેબ હું કે હું અભ્ર તમે મારે સાહેબ નહીં કેવડા ઉપર તું આ પાછા વાત ના કરી મહેરબાની કરી. એટલે બસ એમ કેવું તમે એમ કહો તું ફોન ની વાત કરે એ સરપંચ તારો ફોન ના ઉપાડે એ જવાબદારી મારી છે. તમારી જ હોય ને તાલુકા ની જ હોય ને કો તો ટીડીઓ ની હોય બરાબર. હા તો કહી દે તારે જો કેવું હોય તો કહી દે કે એટલે તમારે કોઈ બીક નાક લાગતી નહીં એમ ને? કશું જ નહીં કોઈ બીક નહીં એમ ને? ના ના ના. હા તો વાંધો નહીં સારું હેડો. હા બરાબર. હા હા. કે પરમાર તાલુકા પંચાયત પ્રમુખ કપડું છે. આપનો એક કથિત ઓડિયો ક્લિપ જે વાયરલ થયેલી છે એ બાબતે આપ શું કહેશો? ગઈકાલે લગભગ 5 વાગ્યા પછી મારે એક ફોન આવ્યો અને ફોન કરનાર વ્યક્તિ ગુત્યા પંચાયતના ખુમજી મુવાડાનો ભાઈ હતો મહેન્દ્રભાઈ બી ઝાલા. હવે એનું કહેવું એવું હતું કે અમારા ગામના સરપંચ ફોન ઉપાડતા નથી. એટલે મેં તપાસ કરી કે હું તપાસ કરું જો ફોન મારો ઉપાડે તો તને કહું. મેં ટ્રાય કર્યો પણ સરપંચનો ફોન જ સ્વિચ ઓફ હતો. ત્યાર પછી એ ખરાબ ભાષામાં વાત કરવા માંડ્યો. મને દારૂ પી અને વિભત્સ શબ્દો બોલ્યા કે ભાઈ તમે પ્રમુખ છો, અમારો સરપંચ ફોન ના ઉપાડતો એ જવાબદારી તમારી નથી આવતી. ખરેખર તો સરપંચ એ ગામના નાગરિકો ચૂંટ્યું અને સરપંચ ફોન ઉપાડે ના ઉપાડે એ અમારા હેઠળ આવતું જ નથી. ઠીક વાત છે, તલાટી કોઈ ગેરરીતિ હોય, તલાટીની કોઈ ફરિયાદ હોય તો એ અમે સાંભળીએ. સરપંચનો ફોન એની પોતાની માલિકીનું છે, એને અમે પ્રેશર કરી શકીએ નહીં. છતાં પણ
મેં એ ભાઈને કહ્યું હતું ભાઈ તું તારી જોડે જે પણ ફરિયાદ હોય તું લેખિત આપી દે, હું એની કાલે તપાસ કરાવીશ. પરંતુ એ મને બદનામ કરવાના મૂડમાં હતો. મેં સપને નહોતું વિચાર્યું કે ભાઈ મારો આ ઓડિયો રેકોર્ડિંગ કરવાનું. બરાબર. આ બાબતે તમે એમ કહેવા માગો છો કે વ્યક્તિ પીધેલી હાલતમાં હતો. ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ ક્યાંથી લાવીને પીધો એ બાબતે શું કહેશો? દારૂ પીધેલી ઘણી જગ્યાએ જોવા મળે છે, એ એટલો નહીં. બરાબર. પરંતુ હું દાવા સાથે કહું કે કાલે જે વ્યક્તિ મારી સાથે જ્યારે વાત કરી ત્યારે જો લેબોરેટરીમાં 24 કલાક પહેલાંનું જો એનો રિપોર્ટ મળતો હોય તો આજે પણ હું દાવા સાથે કહું કે 100% પીધેલું હતું. આ બાબતે આપને પોલીસ ફરિયાદ કરી છે? ના, નથી કરવાના છો ખરા? હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોલીસ ફરિયાદ કરું એ મને શોભે નહીં. કારણ કે આવી નાની મોટી ફરિયાદો તો આવતી રહે, અમારે સહન કરવું પડતું હોય, અમારે એના જવાબ આપવો જોઈએ. પરંતુ જે જવાબ મારે આપવો જોઈએ એ જ આપ્યો છે. કારણ કે આ વસ્તુ એ પંચાયત પૂરતું સીમિત હતું. તાલુકા પંચાયત એમાં કોઈ રોલ આવતો નથી. છતાં પણ મેં એને ખાતરી આપી હતી કે તું લેખિત આપી દે, હું એની તપાસ કરીને તમને જવાબ આપું. પરંતુ એને એક જ મૂડમાં હતો કે જે કે ને કોઈ પણ રીતે ઉશ્કેરણીજનક ભાષાથી વાત કરવી. એને આવું કંઈક બોલે તો એને રેકોર્ડિંગ કરતો હોય તો મેં સપનાનું વિચાર્યું નહોતું.